જય શ્રી કૃષ્ણ. પ્રિય વૃષભ રાશિના જાતકો, શું તમે છેલ્લા ઘણા સમયથી અનુભવી રહ્યા છો કે સફળતા તમારા દરવાજે આવી અને પાછી વળી જાય છે? શું મહેનત કરવા છતાં યોગ્ય વળતર નથી મળતું? તો ઊભા રહ્યો. 14 એપ્રિલ 2026નો દિવસ તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ ગયો છે. કેમ કે સૂર્યદેવ હવે રાહુ અને શનિની પકડમાંથી આઝાદ થઈ પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરી ગયા છે. આ વિડીયો તમારા આ એક મહિનાનું નસીબ બદલી શકે છે, માટે એક સેકન્ડ પણ મિસ ન કરતા. દર્શક મિત્રો, જ્યોતિષશાસ્ત્ર મુજબ સૂર્ય જ્યારે રાહુ અને શનિના પ્રભાવમાં હોય ત્યારે વ્યક્તિનું તેજ દબાઈ જાય છે. 14 એપ્રિલથી સૂર્યદેવ હવે આ તમામ નકારાત્મક અસરોને તોડી અને મેષ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે, જે તમારી રાશિથી 12મા ભાવમાં છે. આ ગોચર 14 એપ્રિલથી 15 મે સુધી ચાલશે અને તમારા જીવનમાં નવો પ્રકાશ ફેલાશે. વૃષભ રાશિ માટે 12મો ભાવ વિદેશ અને રોકાણનો છે. જે વૃષભ રાશિના લોકો વિદેશમાં સ્થાયી થવા માંગે છે અથવા બહારના દેશો સાથે વેપાર કરે છે, તેમના માટે આ સમયગાળો અત્યંત શ્રેષ્ઠ સાબિત થશે. સૂર્યનું આ આગમન રોકાણ માટે નવી તકો લાવશે. ખાસ કરી અને મેડિકલ અને સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમયગાળો ગોલ્ડન સાબિત થશે. તમારા જીવનમાં ભૌતિક સુખ સુવિધાઓ વધવાના પ્રબળ યોગ છે. વૃષભ રાશિના જાતકો માટે જમીન, મકાન કે નવું વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે. જો તમે નોકરીમાં ટ્રાન્સફર કે ઘર બદલવાનું વિચારી રહ્યા હો તો સૂર્યદેવ તમને સફળતા અપાવશે. ઘરના નવીનીકરણ એટલે કે રિનોવેશન કે વાસ્તુ સુધારા માટે પણ આ શ્રેષ્ઠ સમય છે. સૂર્યની 7મી દ્રષ્ટિ તમારા 6ઠ્ઠા ભાવ પર પડવાની છે, તેથી દુશ્મનોની હાર નિશ્ચિત છે. તમારી પીઠ પાછળ રમત રમતા ગુપ્ત શત્રુઓ હવે પોતે જ પરાસ્ત થશે. દર્શક મિત્રો, ઓફિસમાં તમારો પ્રભાવ વધશે અને ઉચ્ચ અધિકારીઓ તમારી મહેનતની નોંધ લેશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. સૂર્યનો પ્રભાવ જૂની બીમારીઓ અને રોગોને દૂર કરવામાં મદદ કરશે. સૂર્યની આ ઉર્જાનો પૂરો લાભ લેવા માટે સૂર્યનારાયણને એક કળશમાં જલ લઈ એમાં ચંદન અથવા લાલ પુષ્પ પધરાવી અને સૂર્યનારાયણને એ જલ અર્પણ કરો. શક્ય હોય તો દરરોજ સૂર્યદેવના 12 નામોનો જાપ કરો, ધ્યાન અને મેડિટેશન કરો. આ સમય આધ્યાત્મિક અનુભવો માટે ખૂબ જ ઊંડો છે. પ્રિય વૃષભ રાશિના મિત્રો, સૂર્ય ગ્રહોનો રાજા છે અને જો તે રાજા તમારી તરફેણમાં હોય તો આખું જગત તમારી સામે નમી શકે છે. જો તમે પણ સૂર્યદેવની અસીમ કૃપા ઈચ્છતા હોવ તો અત્યારે જ પૂરી શ્રદ્ધા સાથે કોમેન્ટ બોક્સમાં લખો જય સૂર્યદેવ અને આ વિડીયો તમારા એવા મિત્રો સાથે શેર કરો જેમને અત્યારે સારા સમાચારની જરૂર છે. ભગવાન સૂર્યનારાયણની કૃપા આપ પર બની રહે એવી મંગલ કામના સહ અસ્તુ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.